આપણે કાજુ કતરી બનાવીશું. આ મેં 2 વાટકી કાજુ લઈને એનો લોટ કરી દીધો છે. મિક્સર ચાલુ બંધ કરી અને એ ઉમેર્યો. હવે 1.5 વાટકી સુગર ઉમેરીશું. તમારે ઓછું ગળી જોઈતું હોય તો થોડી ઓછી ઉમેરવાની. અને પાણી વાટકી એટલે 1 વાટકીમાં થોડો ઓછો મિલ્ક પાવડર છે એ ઉમેરી દઈશું આપણે. આપણે ગેસ ચાલુ કરીને ગરમ કરીશું. મિક્સ કરીશું બધું. આ ચાસણી નહીં હું કરતી, બધું મિક્સ કરી છે એ રીતે બનાવું છું. ચાસણી કરી નહીં બનાવાય ને આ રીતે બનાવાય. આમાં જો 1 વાટકીમાં ઓછું દૂધ લીધું છે મેં, એ એડ કરી દઈશું. એટલે થોડું આપણે સુગર આંગળીને લિક્વિડ જેવું થઈ જાય. ફરી જોઈશું તો થોડું ઉમેરીશું. ઓછું ઉમેર્યામાં ઓછું આપણે ગેસ બારવો પડે અને ટાઈમ બી ઓછો જાય. આપણી ચાસણીની સુગર ખાવી જોઈએ. ઘરે સુગરની ચાસણી ખાવી જોઈએ. મેન એ છે આપણે. થોડું ઉમેરવું પડશે આપણે મિલ્ક. બીજું એટલું ઉમેર્યું મેં. થોડી સુગર વાંગરે ને પછી વાંધો નહીં આવે, લિક્વિડ થઈ જશે. હવે સુગરનું પાણી છૂટશે રાઈટ, એટલે ફાઈન થઈ જશે. મને એમ કે કાઢું જ છે કશું. કાજુનો પેલો હોય ને આખો રહી ગયો છે. ચારી તું પણ અંદર પડી ગયો હશે મારથી. હવે છે ને આપણે જો શેક્યા જ રાખવાનું, જ્યાં સુધી કઠણ ના થાય. આપણે લાગે કે હવે બરોબર થઈ ગયું છે, આપણે લોટ બાંધીએ હોય ને એવું, પછી આપણે ગેસ બંધ કરવાનો. હવે આપણે થઈ ગયું છે, ફેર છોડી દે છે જો રાઈટ. એટલે આપણે નહીં 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું. થોડી શાઇનિંગ આવે ને બધું. તમારે સહેજ કડક બનાવવી હોય તો વધારે સહેજ શેકવાનું, અને માપની બનાવવી હોય તો બસ આવું કાઢી લેવાનું. હવે કાઢીને પેણા ગરમના ઠંડુ થયા પછી આપણે વાણીશું. આ સિલિકોન સીટ છે, એમાં હું કાઢી લઈશ, પછી ઠંડુ થાય એટલે વાણીશું. સહેજ ઘી વારી કરી છે, આમ તો ના ચોટે પણ તોય.
જો પેન છોડી દે છે ને એટલે હવે થઈ ગયો. જો આમ વણી કાઢીશું હવે થોડું ઠંડુ થઈ ગયું છે. હવે થોડું આમ છે, બહુ ઠંડુ નહીં થવા દેવાનું. એટલે આપણે જે રીતે પાતળી જાડી જે રીતે વણવી હોય એ રીતે આ રીતે વણી અને પછી ઠંડુ થાય ને એટલે પીસ કરીશું. આપણે બિલકુલ ઠંડુ થઈ જાય ને એ થોડું એકદમ અને પછી આમ રહે ત્યારે આપણે પીસ કરીશું. અને આપણે પેલું સિલ્વર નથી લગાવતા એ એટલે આપણે થોડી બદામ સ્પેડ કરી દઈશું, કારણ કે એ સિલ્વર અમે ખાતા નથી. ઘણા કહે છે ખવાય, ઘણા કહે છે ના ખવાય, એટલે આપણી બદામથી વાળી લઈશું. આમ સહેજ વાળી લઈએ એટલે પછી આપણે નીકળી ના જાય બહાર. જો હવે થોડું ઠંડુ થાય એટલે પછી કટ કરીએ. જો કાજુ કતરી રેડી થઈ ગઈ. કટ કરવાની તમને મિસ થઈ ગયું મારે, ત્યાં ડબ્બામાં ભરી મેં આટલી થઈ. જો 2 કપ કાજુ હતા ને, કેટલી ફાઇન થઈ બધી કાજુ કતરી. બધા બનાવો. મારી રેસીપી ગમી હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.